પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવારા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે હોસ્પિટલના તંત્ર દ્વારા એક પરિપત્ર જાહેર કરી હોસ્પિટલમાં બિનજરૂરી કામ સિવાય લોકોને બેસવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર ચોરી સહિતની ઘટના સામે આવતી હોય છે। આ હોસ્પિટલમાં દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે અમુક લોકો હોસ્પિટલ અંદર બેસતા હોવાની પણ અનેક ફરિયાદી સામે આવી હતી। આ અંગે હોસ્પિટલના તંત્રએ એક પરિપત્ર જાહેર કરી અને હોસ્પિટલમાં દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે કામ સિવાય કોઈ પણ પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। હોસ્પિટલના પેશન્ટ તરફથી પેશન્ટના સગાઓ તરફથી અવારનવાર એવી ફરિયાદો આવેલ છે કે અમારા મોબાઈલ ચોરાઈ જાય છે, પૈસા ચોરાઈ જાય છે, એવું સમયાંતરે ઘણીવાર બનેલું। એટલે હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફને એવી સૂચના આપી દીધેલી છે કે બિનઅધિકૃત કોઈ વ્યક્તિ હોય તો એને હોસ્પિટલમાં અવારનવાર આવતા હોય તો એવાની તપાસ કરવી, એમના આધાર કાર્ડ માગવા અને એવા તત્વોને રોકવા। અને મેં તપાસ કરતાં અધિક નિયામકશ્રીનો 2016નો એક પરિપત્ર પણ મને મળેલ છે કે બિનઅધિકૃત વ્યક્તિઓ હોસ્પિટલમાં ના આંટા મારે એનું ખાસ ધ્યાન રાખવું। એ બાબતને લઈને એ પરિપત્રની ઝેરોક્સ સિક્યુરિટીને આપી અને અમુક વોર્ડમાં પણ એની નકલ ચોંટાડેલી છે। હોસ્પિટલના તંત્ર દ્વારા અગાઉના વર્ષમાં ગાંધીનગર દ્વારા કરવામાં આવેલા આદેશના પરિપત્ર સંદર્ભે આ પરિપત્ર કરવામાં આવ્યો છે। અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।